જય આદિવાસી, જય આદિવાસી। આજે આ મંચ પરથી હું આદિવાસી વિસ્તાર જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો જે આદિવાસી વિસ્તાર છે એવો આપણો ભીલ પ્રદેશ, આ ભીલ પ્રદેશની પાવન ભૂમિ પર બેસેલા તમામ મારા આદિવાસી મિત્રો તેમજ અહીંયા ઉપસ્થિત સમાજના આગેવાનો સર્વેને મારા જય આદિવાસી। મિત્રો, આજે જે રીતે સમગ્ર દેશની અંદર આદિવાસીઓની ચળવળ ચાલી રહી છે એ ચળવળની અંદર આખા દેશની અંદર અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની માંગણીઓ ચાલી રહી છે। આપણો વિસ્તાર એ અનુસૂચિ 5 માં આવતો વિસ્તાર છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ તમામ લોકો પહેલા આપણે એક ઝુંડમાં રહેતા હતા। સરકારે આપણા ભાગલા પાડી દીધા છે, આપણને વિસ્તાર વાઇઝ વેચી કાઢ્યા, જાતિઓ પાડીને આપણને વેચી કાઢ્યા। એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે મિત્રો, કારણ કે આપણો વિસ્તાર આજે લૂંટાઈ રહ્યો છે અને રોકવો બહુ જરૂરી છે। તમારા વિસ્તારની વાત કરું તો એક ધારાસભ્યએ નિવેદન આપ્યું કે આ વિસ્તારની અંદર છોટુભાઈ વસાવાએ જ્યારે સંમેલન કર્યું ત્યારબાદ આ વિસ્તારની અંદર રૂડી ગ્રામ સભાઓ ચાલુ થઈ ગઈ। એ નાલાયકને નથી ખબર, એ મૂર્ખાને, કે ભાઈ સંવિધાનની અંદર 1950 થી અનુચ્છેદ 13(3) હેઠળ રૂડી ગ્રામ સભા થઈ શકે છે। અને તમે જો કહેતા હોય, એનું સ્ટેટમેન્ટ મેં જોયું કે છે કે આદિવાસીઓ પર અમે આગળ કાર્યવાહી કરીશું। અરે ભાઈ, કાર્યવાહી પહેલી અમારા પર કરો, અમે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ની અંદર પણ તમને ચેલેન્જ કરવા માટે તૈયાર છીએ। અનુચ્છેદ 13(3) આપણને સ્વશાસન જીવવાના અધિકાર આપ્યા છે। 244 ની કલમ હેઠળ આ વિસ્તારમાં ગેર આદિવાસી નહીં પ્રવેશી શકે। સમતા જજમેન્ટ કહે છે 1997 નું કે આ વિસ્તારની અંદર જેટલી પણ જમીનો છે એ કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નથી, એ આદિવાસીઓની છે। આવા જજમેન્ટ હોવા છતાં પણ આજે આપણને આ છેતરપિંડી કરી રહ્યા છે। વેદાંતા જજમેન્ટ 2013 કહે છે બહારથી આવેલા કોઈ પણ લોકો આ વિસ્તારની અંદર જમીન ધારણ નહીં કરી શકે મિત્રો, એને હસ્તાંતરણ નહીં કરી શકે લોકો, તે છતાં પણ આજે આપણા વિસ્તારમાં પડાવી રહ્યા છે। તો એ કોર્ટમાં હવે જજમેન્ટ લઈને આપણે પહોંચી જવું પડશે। જેટલા પણ બિન આદિવાસીઓ આપણા વિસ્તારમાં પ્રવેશીને જે જમીનો પડાવેલી છે એ જમીનો હવે પાછી મેળવવી પડશે, કારણ કે કેવડિયાની પરિસ્થિતિ તમે જોઈ લો મિત્રો। હમણાં જ 28 તારીખે કેવડિયાની અંદર 50,000 આદિવાસીઓ નીકળેલા હતા અને 17મી ફેબ્રુઆરીએ આખા દેશના આદિવાસીઓ કેવડિયાને બચાવવા માટે નીકળશે મિત્રો। જે રીતે એ વિસ્તારની અંદર આગેવાનોને આજે જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા છે, ખોટા પ્રહારો કરવામાં આવે છે, ત્યાંની જનતા પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એ પોલીસ વાળા પર બી આપણે FIR ફળાવવાના છે મિત્રો કોર્ટમાં જઈને। આદિવાસી વિસ્તાર જ્યાં અનુસૂચિ 5 છે ત્યાં તમે અમારા પર IPC ની કઈ કલમો લગાવી રહ્યા છો? તમારી એક પણ કલમ અમારા પર લાગુ નથી થતી। શા માટે અમારા પર આવી કાર્યવાહીઓ કરી રહ્યા છે? અને જો કરતા હોય તો ગમે તેવો પોલીસ વાળો હોય હવેથી એને જેલની પછાડી આપણે ધકેલવો પડશે બધાએ ભેગા। આ પરિસ્થિતિને સમજો મિત્રો કે દરેક વિસ્તારની અંદર જ્યારે આ પરિસ્થિતિઓ પેદા થતી છે, તમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ લાવવાની વાત કરી, સ્થગિત કરેલો છે, રદ કરવાનો બાકી છે, રદ કરવો પડશે સરકારે। તૈયાર છો ને બધા? કારણ કે આપણને સ્થગિત નથી જોઈતો, એ રદ કરેલો જોઈએ છે। એટલા માટે આપણી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્યને કહીએ છીએ કે 18 ફેબ્રુઆરીથી જે સત્ર ચાલુ થાય છે એ 18 ફેબ્રુઆરી સત્રની અંદર આ ભારતમાલા પ્રોજેક્ટ અને કેવડિયાને બચાવવા માટે તમે ઝુંબેશ ચલાવજો। અંદર રાખો અલગથી સત્ર આદિવાસીઓનો। જો પાટીદાર માટે એ લોકો અલગથી બોલાવી શકતા હોય તો આદિવાસી સમાજ માટે કેમ નહીં? અને જો બીજા ધારાસભ્ય નહીં બોલે તો આ 18 તારીખ પછી સાંભળી લેજો,
બધાને આવે ઘરેથી ઘેરાવા કરવા પડશે મિત્રો. એકને પણ બાકી નહીં છોડો. એ ધારાસભ્ય હોય કે પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, આ દરેકને હવેથી બાકી નથી છોડવાના. કારણ કે આપણું શોષણ જેણે કર્યું છે એ શોષણ કરવા વાળીને નીતિને સમજો મિત્રો. આ ધારાસભ્ય ખુદ આદિવાસી છે એટલા માટે કહે છે, પરંતુ માફ કરજો આજે પણ આજે એ પાર્ટી નથી બોલતા, એ પાર્ટીના લોકો નથી બોલતા. દુઃખની વાત છે આપણા માટે. આજે બંને પાર્ટીના નેતાઓ જો કદાચ ત્યાં બોલે તો આપણી આદિવાસીઓની હાલત ના આવે, આ પરિસ્થિતિ ના આવે, આવા જનજાગૃતિના કાર્યક્રમો આપણે ના કરવું પડે. પરંતુ આભાર માનીએ છીએ એ પાટીદારોનો બી કે જેણે અમને જાગૃત તો કરી દીધા. જે ઊંઘેલા હતા તે ઘરની બહાર નીકળી ગયા છે અને આ પરિસ્થિતિ આપણે આખા ગુજરાતની અંદર લાવવાની છે મિત્રો. આજે આ વિસ્તાર જાગૃત થયો છે, દાહોદ ગોધરાની અંદર પણ જાગૃતતા લાવવી પડશે મિત્રો. કારણ કે આજનો જ બનાવ કહું મેં તમને, 23 વર્ષથી એક આદિવાસી દીકરીની લાશ એના ઘરમાં મૂકી રાખવી પડેલી છે. દુઃખની વાત છે કે પોલીસ તંત્ર કાર્યવાહી નથી કરતું. આજે રેલી કાઢવી પડેલી છે ત્યાં અરવલ્લીની અંદર, સાબરકાંઠાની અંદર. આવી પરિસ્થિતિઓ આપણા સમાજની પેદા કરી રહ્યા છે આ લોકો. એટલા માટે કહીએ છીએ કે સંગઠિત થઈ જાઓ, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. હવે આ માથાના ટોળાઓ દેખાશે તો આ સરકારે ઝૂકવું પડશે આપણી આગળ. આવી પરિસ્થિતિઓ આપણા સમાજની શા માટે આવે છે આ યુવાનોએ સમજવું પડશે. હવે પછી 13% રોસ્ટરની વાત કરી આ લોકોએ, 200%ની ફરીથી માંગણી કરવા માટે આખો દેશ ઉમટી પડ્યો છે. આદિવાસી વિસ્તાર આ લોકો કહે છે આપણી 15% અનામત. શા માટે ભાઈ 15%? અમને તો 100% જોઈએ. અનુસૂચિ 5 વિસ્તાર છે. 100% ભરતી આદિવાસીઓની કરો. જેટલા પણ ખાણ ખનીજ છે આપણા વિસ્તારની અંદર એના પર અધિકાર, માલિકી અધિકાર આદિવાસીનો હોવો જોઈએ. કોઈ બિન આદિવાસીનો ના જોઈએ. આવા જો હવેથી ઉઠાવવા પડશે આપણે દરેક લોકોએ. આ મહિલા સંમેલન જવા થઈ રહ્યું છે, જે નવસારીની અંદર મહિલા સંમેલન છે. અમારા જિલ્લામાંથી પણ બધી મહિલાઓને અમે તૈયાર કરેલી છે, ત્યાં મોકલીશું ટેમ્પા ભરીને. અમે કારણ કે આજે આપણી લડાઈની અગાડી આપણું કોઈ જો પીઠબળ મળીને ઊભું રહેશે તો આપણી આ મહિલાઓ ઊભી રહેશે. આજે ભાઈઓને વાર લાગે છે બહાર નીકળતા, પણ મહિલાઓને નીકળતા વાર નહીં લાગશે. અને મહિલાની તાકાત જો ઊભી થશે, મહિલાની તાકાત ઊભી થશે તો કોઈ બી સરકાર હશે એને આપણા વિસ્તારની અંદર અનુસૂચિ 5ની અમલવારી કરાવવી જ પડશે મિત્રો. અને એ અનુસૂચિ 5ની અમલવારીની જવાબદારી દરેક લોકોએ લેવી પડશે. છોડી દો બીજું બધું, હવે મગજમાંથી કાઢી મૂકો તમારા મગજમાં હોય તો. ફક્ત અનુસૂચિ 5 સંવિધાનની, બીજી બધી વાતો નહીં કરો મિત્રો. કારણ કે 2019 પછી આજે સરકાર ફરીથી સત્તા પર આવશે તો આપણું સંવિધાન બદલી કાઢશે. આ સંવિધાનની પણ લડાઈ છે, સમજી લેજો મિત્રો. એટલે દરેકે આ 2019 ની અંદર આ લોકોનો દેશમાંથી સફાયો કરવો પડશે મિત્રો. એટલા માટે તૈયાર થઈ જજો તમારા વિસ્તારમાંથી પણ. આજે નેતાઓ આવે તો એ લોકોને પૂછો. આપણને પૂછવાના અધિકારો આપેલા છે આ લોકશાહી દેશની અંદર. તમે કર્યું શું છે ને સમાજના અધિકારો વિશે જાણો શું છો? અને જો નહીં જાણતા હોય તો અમારા વિસ્તારોમાં મત માંગવા માટે આવવાનું ભૂલી જાઓ. જે લોકો આપણને વનવાસી કહેતા હોય એવા લોકોને મત અપાય મત. કારણ કે આપણે વનવાસી છીએ, આદિવાસી છીએ, આ દેશના મૂળ માલિક છીએ. 2011 નું જજમેન્ટ કહે છે આદિવાસી આ દેશના માલિક છે. શા માટે તમે અમને વનવાસી બનાવવા માટે નીકળ્યા છો મિત્રો? પેપરની અંદર આવ્યું 3.5 લાખ વનવાસીઓ બરોડાના ગ્રાઉન્ડ પર ભેગા થયા હતા. 3.5 લાખ વનવાસીઓ. વિચાર કરો, હવે આદિવાસીને વનવાસી બનાવવાની નીતિ ચાલી રહ્યા છે. 2021 ની જનગણના આવી રહી છે. દરેક લોકોને કહું છું કે તમારા ધર્મ કોલમ ની અંદર લખાવો આદિવાસી ધર્મ છે અમારો, લખાવો આદિવાસી છે. તો જ આપણી સંસ્કૃતિ, આપણા રીતિ રિવાજો અને આપણી વસ્તી બચશે મિત્રો. કારણ કે આ સરકારે કાવતરા ઘડવાના ચાલુ કરી દીધા છે. એટલા માટે કહું છું હવેથી 2021 ની અંદર દરેક લોકો, ભલે તમે કોઈ પણ ધર્મ પાળતા હોય પણ તમે આદિવાસી છો, આ દેશના માલિક છો એ વિચારી લેજો.
આ બીજા લોકો બહારથી આવીને આપણા વિસ્તારની અંદર ગુમરાહ કરી રહેલા છે. એ ગુમરાહ થવામાંથી પણ બહાર નીકળવું પડશે, કારણ કે દરેક જગ્યાએ હવે મત લેવા માટે નથી નીકળવું. અમારે કોઈ નેતા નથી બનવું, પણ લોકોને સાચી સમજણો આપવી બહુ જરૂરી છે. આજે એ ધર્મના નામે જો આપણને વનવાસી કહેતા હોય તો એવો ધર્મ અમને ના જોઈએ. અમારી ઓળખાણ જે પૂરી કરતા હોય એવા ધર્મ અમારા વિસ્તારમાં ના જોઈએ. એટલા માટે મિત્રો જાગી જાઓ, હવેથી સંગઠિત થાવ. આવા ભાવાઓના ચક્કરમાં આવવાની જરૂર નથી. આવા ભાવાઓના ચક્કરમાં આવવાની જરૂર નથી. બાબા રામદેવ નીકળી પડ્યા અયોધ્યા માંગવા માટે. બાબા રામ રહીમે ઘંટો વગાડી દીધો આખા દેશની અંદર. જોઈ લો તમે, પેલો આસારામ જેલની અંદર પડેલો છે. એટલે આવા ઢોંગી બાબાઓ છે. આજે એ લોકો સત્તા માટે લડી રહેલા છે. યોગી જોઈ લો મુખ્યમંત્રી બનીને બેસી ગયો. આવા બાબા ઉપર ભરોસો કરવાની શું જરૂર છે? એક બાજુ કહે છે બાબા રામદેવ કે યોગ કરવાથી બધા જ રોગ સારા થઈ જાય, તો શા માટે પતંજલિની દવાઓ વેચવા નીકળ્યો ભાઈ? આ આપણા લોકોને લૂંટવાની નીતિ છે. અને મને વાત મળી છે કે બાબા રામદેવ કઈક ડાંગની અંદર પણ જમીન એને આપવામાં આવી રહી છે. એને ડાંગની અંદર જમીન આપવામાં આવી રહી છે. તો દરેક આદિવાસીઓ એનો વિરોધ થવો જોઈએ. અમારા આદિવાસી વિસ્તારની જમીન તમને નહીં મળી શકે. તમે જે ખોટી રીતે સાપુતારાને બી નોટિફાઈડ એરિયા જાહેર કરેલો છે. એ લોકોએ ત્યાં પંચાયત હતી આપણા આદિવાસીઓની, એ પંચાયત ત્યાંથી ઉઠાડેલી છે. એટલે સાપુતારા માટે પણ આપણે આંદોલન ચલાવીશું આખા ગુજરાતની અંદર. આજે ત્યાંના આદિવાસીઓ જે લારી ગલ્લા ચલાવી રહ્યા છે એમને ઉઠાવવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. કેમ ભાઈ? તા પેલા ગણપતિયાની હોટલ છે એટલા માટે નોટિસ આપે છે. જે સૌથી મોટો આપણા સમાજનો દુશ્મન, જેને નિકંદન કાઢ્યું છે, એવા નેતા બેસેલા છે. જ્યાં એક બાજુ આપણા લોકો પર લાઠીચાર્જ થાય છે, બીજી બાજુ એ લોકો હરિયાણા ભવનનું ઉદ્ઘાટન કરવા માટે જાય છે. આવા નેતાઓ પેદા થયેલા છે. આ પરિસ્થિતિ પેદા છે આ સમાજની. આજે રબારી ભરવાડ ચારણને સામેલ કરવા વાળા પણ એ જ નેતાઓ છે. એટલે એમને ઓળખી જાઓ, એમને જાણી જાઓ ને આપણા વિસ્તારમાંથી ખદેડવાના ચાલુ કરી દો. આ એક જ માંગણી કરો, અનુસૂચિ 5 એની એવી હું આશા રાખું છું. અને એ સાથે તમામ યુવાનોને એક અપીલ કરું છું કે તમે પણ તમારા વિસ્તારની અંદર જનજાગૃતિ પછાડી એટલા બધા ભાગો કે આ નેતાઓ એ વિસ્તારની અંદર મત આવો ઘૂસવા પહેલા વિચારે એ લોકો કે સાલા મત લેવા જઈએ કે ના જઈએ. અહીંયાના તો યુવાનિયા બેસેલા છે બધા. કારણ કે યુવા નેતૃત્વ પેદા થશે. તો મિત્રો તમને એક વાત કહી દઉં કે રાજસ્થાનની અંદર વિધાનસભાની અંદર જેમણે કીધું જય આદિવાસી જોહાર ને ભીલ પ્રદેશ કીધું, તો ત્યાંના મુખ્યમંત્રી ડગી ગયા કે આ લોકો તો ઊંધા રસ્તે જાય છે, આ લોકો તો ઊંધી વાતો કરી રહ્યા છે. કારણ કે યુવા નેતૃત્વને ખબર હતી એટલા માટે એને આપણી સંસ્કૃતિની વાતો કરી, આપણી પ્રકૃતિની વાતો કરી. એવી જ વાતો આ ગુજરાતની અંદર પણ થાય એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સ્થાયી મારા જય આદિવાસી. જય આદિવાસી.